ગુજરાત અને રાજકોટિયન્સની સવાર એક ચાની ચુસ્કી વગર અધૂરી છે। એ ચા હવે માત્ર લાગણીની નથી રહી, પરંતુ એક ગંભીર ચેતવણી બની ગઈ છે। કારણ કે આજકાલ ઓફિસના મિત્રો સાથે કે કિટલી પર પેપર કપમાં ગરમા ગરમ ચા પીવાનો ક્રેઝ ઝડપથી વધ્યો છે। પરંતુ શું તમે જાણો છો કે કાગળમાં દેખાતા આ કપમાં છુપાયેલા છે માઇક્રોપ્લાસ્ટિક અને એવું સ્લો પોઈઝન કે જે તમારી રોગપ્રતિકારક શક્તિ અને હોર્મોન્સ પર સીધી અસર કરી રહ્યો છે। તો સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે આ પેપર કપ વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે ખતરો બને છે। આવો જાણીએ કાગળના આ કપ પાછળનું કડવું સત્ય। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। તો ગુજરાતમાં ચા એ માત્ર પીણું નથી, લોકોની દિનચર્યાનો એક અતૂટ ભાગ છે। પરંતુ બદલાતા સમય સાથે આપણી ચા પીવાની પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે અને કાચની રકાબી કે સ્ટીલના ગ્લાસની જગ્યાએ હવે યુઝ એન્ડ થ્રો પેપર કપ એ ચાની જગ્યા લઈ લીધી છે। તો દેખાવમાં સરળ અને હાઇજેનિક લાગતા આ કપ પાછળ મોટું સ્વાસ્થ્ય સંકટ ઊભું થયું છે। તો નામ ભલે પેપર કપ હોય, પણ જો તમે માત્ર કાગળનો બનેલો હોય તેમાં ચા રાખતા જ કાગળ ગળી જાય છે અને કપમાંથી ચા લીક ન થાય તે માટે તેની અંદરની બાજુએ પોલિથીન અથવા તો પ્લાસ્ટિકનું એક ખૂબ જ પાતળું પડ એટલે કે કોટિંગ લગાવવામાં આવે છે। જ્યારે આ કપમાં ઉકળતી ચા રેડવામાં આવે છે ત્યારે ગરમીના કારણે પ્લાસ્ટિક ઉપર ઓગળવા લાગે છે અને પરિણામે લાખો અદ્રશ્ય માઇક્રોપ્લાસ્ટિક અને હાનિકારક કેમિકલ્સ તમારી ચામાં ભળી જાય છે, જે સીધા તમારા પેટમાં પધારે છે। આ સાથે જ ઘણા લાંબા સમયથી પેપર કપમાં ચા પીવાથી શરીરમાં ગંભીર નુકસાન પણ થઈ શકે છે અને વધુ પડતી ગરમીથી ઓગળતા કેમિકલ્સ લાંબા ગાળે શરીરમાં ગંભીર બીમારીઓને નોતરે છે। તો હેલ્થ એક્સપર્ટના મતે આ પ્લાસ્ટિક આધારિત રસાયણો શરીરના હોર્મોન સિસ્ટમને ડિસ્ટર્બ કરી શકે છે, જેના કારણે અન્ય શારીરિક સમસ્યા ઊભી થાય છે। તો પ્લાસ્ટિકના કોટિંગના કારણે કપનું સંપૂર્ણ રિસાયકલિંગ કરવું પણ અશક્ય બની જાય છે, જેને લઈને કચરાના ઢગલામાં જતા પર્યાવરણને પણ નુકસાન કરે છે। જો તમારે પણ આ ગંભીર નુકસાનથી બચવું હોય તો આજથી તમારી આદતો બદલો અને એમાં મોટો ફેરફાર લાવો। તો ચા પીવા માટે હંમેશા સ્ટીલ, કાચ અથવા તો માટીના પરંપરાગત કુલરનો ઉપયોગ કરો અને ઓફિસ કે બહાર દરરોજ વારંવાર પેપર કપમાં ગરમ ચા કે કોફી લેવાનું સદંતર બંધ કરો અને તમારી પોતાની સ્ટીલ કે કાચની નાની હોલ્ડિંગ કિટ સાથે રાખો। જે કોઈ પણ કારણસર પેપર કપ વાપરવો જ હોય તો તમે એનો ફૂડ ગ્રેડ પણ સારી રીતે અને સારી ગુણવત્તાવાળો છે તેની ખાતરી કરો। તો પેપર કપમાં ગરમ ચા ભરીને તેને લાંબા સમય સુધી ન રાખી મૂકો અને ચા વહેલી તકે પી લો, જેથી કેમિકલ્સને ઓગળવાનો સમય જ ના મળે। તો વિચારો કે જે ચા તમારો થાક ઉતારવા માટે છે તે જ ચા ક્યાંક તમારું સ્વાસ્થ્ય તો નથી બગાડી રહી ને? એટલે જ પેપર કપ ફેશનેબલ હોઈ શકે છે, પરંતુ હેલ્ધી બિલકુલ નથી। તો આજથી જ જાગૃત બનો અને સુરક્ષિત ચુસ્કીનો આનંદ લો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ। અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે। બેસ 90 ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું। નમસ્કાર।